કરજણ તાલુકાના હાંડોદ ગામે ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપના લોકસભાના ઉમેદવાર રૂપાલાના વિરોધમાં ભાજપના પ્રચાર માટે ગામમાં પ્રવેશબંધીના બેનરો લાગ્યા છે। હાલ સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજનો ભાજપનો ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાનો ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ ચાલી રહ્યો છે, ત્યારે કરજણ તાલુકાના હાંડોદ ગામે બેનરો લાગ્યા હતા, જ્યારે ગામ લોકો દ્વારા જણાવવામાં આવેલ કે ભાજપના ઉમેદવાર રૂપાલાના વિરુદ્ધમાં ગામના અન્ય સમાજના લોકો પણ સમર્થનમાં છે, જેથી ગામના લોકોની સાથે ક્ષત્રિય સમાજ દ્વારા હાંડોદ ગામે ભાજપના કોઈ પણ પ્રચારકને ગામમાં પ્રચાર કરવા માટે પ્રવેશ કરવો નહીંના બેનરો લાગ્યા હતા। જે આ રૂપાલા સાહેબે જે ટિપ્પણી કરી છે ક્ષત્રિય સમાજ માટે, જે સમાજે આદિ અનાદિથી જે બલિદાન આપ્યા છે, એમને પોતાના રજવાડા સોંપી દીધા છે। હું જાતિનો વસાવા છું, પણ આ ક્ષત્રિય સમાજથી હું ઉજળો છું। હું પૂર્વ વડોદરા જિલ્લા એસટી સમાજનો પ્રમુખ હતો ભાજપમાં, પણ હું પણ એ વાતે વિરોધ છું રૂપાલાની વાતે। બસ એ રૂપાલાની ટિકિટ નહીં કપાય ત્યાં સુધી અમારા ગામમાંથી એક પણ મત ભાજપને નહીં મળે। જય માતાજી, જય શ્રી મહાકાલ। આજ રોજ અમારા ગામમાં હાંડોદ કરજણ તાલુકો અમે ક્ષત્રિય સમાજ અને સર્વ સમાજ મળીને જે રૂપાલા સાહેબે અમારા સમાજની બેન દીકરીઓની વિરુદ્ધમાં જે ટિપ્પણી કરી છે એને વખોડી નાખીએ છીએ, અને એના વિરોધમાં અમે આજથી જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલા સાહેબની ટિકિટ રદ ના થયા ત્યાં સુધી ભાજપના કોઈ પણ કાર્યકર્તાને ગામમાં પ્રવેશ બંધ રાખ્યો છે। તો અમારો વિરોધ છે ને અમારી સાથે સર્વ સમાજ સાથે છે। જય માતાજી। ક્ષત્રિય સમાજની ટિપ્પણી કરવામાં આવી છે તે ખૂબ જ અયોગ્ય છે। અમારા ગામના દરેક સમાજના રાજપૂત સમાજની સાથે છે। બ્રાહ્મણ હોય, આદિવાસી હોય, દલિત હોય કે કોઈ પણ જાતિના સમુદાયો બધા જે રાજપૂત સમાજના સ્વાભિમાન જોડે એમના સ્વાભિમાન માટે લડવા માટે અમે બધા એક થયા છે। જે પ્રમાણે એમની દ્વારા ટિપ્પણી કરવામાં આવે છે એ ખરેખર વખોડી નાખવામાં આવે છે અમારા દરેક ગ્રામજનો દ્વારા। આજે અમે આ ગામમાં ભાજપના કોઈ પણ રાજકીય નેતાનો બહિષ્કાર કરીએ છીએ। જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી ભાજપનો કોઈ પણ નેતા ગામમાં પ્રવેશ બંધી મૂકીએ છીએ।